કાકા હા હા તમે કેવા ઓકળ ગામમાં લાયા? ચમ ભત્રીજા? ઓલા ગામમાં જતા તો બૈડા તો ઢીલા કરાયા હતા. અરે તું ચિંતા શું કરે હે પુડા? આલી વખતે તો એવી તાળ પાડવી છે ને કે આખી જિંદગીનું હાટું થઈ જાય હે. એકે જગ્યાએ તાળ જ ના પાડવી પડે. હેલ હું તને લઈ જાઉં, પણ જેમ હું કહું ને એમ તૈયાર રહેજે. હું તૈયાર જ છું. ચલ જો ભત્રીજા, બોલો ને કાકા. આલી વખતે તાળ જ એવી પાડવાની છે આપણે, બરોબર? હા પણ હોશિયાર રહેજે હો. તમે કોઈ એમ જ ચિંતા ના કરતો. આજ તો એવા શકન જોઈને આયા હી ને, આપણું કામ થઈ જશે. જોજો કાકા હો, શું બૈડા ઢીલા ના કરાવતા. ઓલી વખતે તો કરાયા હતા. એલા નહીં થાય બુડા, તું ચિંતા શું કરે હે યાર? તો બરોબર. તને વિશ્વાસ છે ને તારા કાકા ઉપર? તો તમારા પર તો વિશ્વાસ જ છે મને. પણ હું શું કહું, બોલો ને. આપણે જાવી તો હી, પણ તારી જોડે કઈ આઈડિયા બાઈડિયા હે કે નહીં? આઈડિયા મારી જોડે છે જ. ભત્રીજા, બોલો ને કાકા. શકન તો હારા જોઈને આયા હી આપણે, એટલે તું ચિંતા ના કરીશ. તાળ તો પડી જ જશે આલી વખત. પણ તને ખબર હે છેલ્લી વખત આપણે ચોરી કરવા ગયા હતા તો બૈડા લાલ થઈ ગયા હતા. જો કાકા, એનો દુખાવો હજુ મને છે. એવું હે? તો પછી એટલે તો તમને કીધું યાર કે શું આપણે જઈએ હી ને તો હવે તમે ચેતીને જોજો. પણ કાકા તમે ચિંતા ના કરશો, ગમે જગ્યાએ જાશું ઘર સાફ કરીને જાઉં છું. અરે તું યાર ઘર સાફવાની વાત કર, ઘર સાફની વાત કરે, અહીં બૈડા સાફ ના થઈ જાય એનું ધ્યાન રાખજે. નહીં થાય કાકા, મારી જોડે મસ્ત આઈડિયા છે. એવું? હા ચલ તો બરોબર. હા તમને ત્યાં જઈને કહું. હા બરોબર, બધું મને સમજાવજો. હા ચોક્કસ. તારા આઈડિયાની મને ખબર હે, બૈડા ઢીલા કરાઈ નાખે એવા હોય હે. અરે કાકા, તમે હાલી વખતે મારો આઈડિયા જોજો તો ખરા. આપણી આખી જિંદગી બેઠા બેઠા આપણે આરામથી માલ નું માટલું આવી જશે ને. હા ચલ તો જો 10 લાખ રૂપિયા કેશ અને સોનાનો દોરો. મારી વાત સાંભળો, આ તો તમને દેખાડી ચમ કે તમે મારા પાડોશી હોય એટલે. અને હવે આ બધું રાતે હું મારી જોડે લઈને હું ખબર તરવાનો સમય મારી રાતે ચોરી થાય તો શું કરવાનું? આજે તો આપણી જોડે હોય ને તો કોઈ વાંધો આવે નહીં એના હિસાબે. અને હવે હું શું કહું, રાત થઈ ગઈ છે લાંબી, એટલે એક કામ કરો ને, હવે તમે આરામ કરો અને હું સવારમાં તમે આ બધું આવી રાખો હો તો એનો આઈડિયા મને કઈક કોને તો હું મારા ઘરમાં દાગીના હે પૈસા હે હું કઈક સરખી રીતે મેળવું તો મારે રાતે ઉજાગરે ના રે. એવું? હા હા તો હું તમને એક આઈડિયા દેખાડું, એવી રીતે તમે કરજો એટલે તમારા દાગીના હચવી જાય. બરાબર? પણ તમે કોઈને કહેતા નહીં હો. અમે ઘણી મહેનત આ છોકરાને મારા પરણાવવાનો હોય એના માટે તમે ભેગા કર્યા બધા. દાદા જોઈને એવા મારા હાટુ પૈસા ભેગા કર્યા. ગાડી લાઈશું. ગાડી નહીં, પેલા લાડી લાવવાની છે. ગાડી શું કરે છે? ગાડીનો શોખ હે? લાડીનો તો બસ તારે તારા હાથ તો ભેગું કર્યું છે. હાલો હું તમને દેખાડું છે તો ભાઈ કે આ કેવી રીતના હું. હા તમે આવો, પણ તમે કોઈને કહેતો નહીં હો. આ વાત જો, છોકરો હું કોઈ ભાઈબંધ દોસ્તારને નહીં કહેવાની મારા કાકા આ જગ્યા પૈસા અંતાડે આ જગ્યા દાગીના અંતાડે હો. હું એને કઈ ખબર પડે શું થાય? સાફ થઈ જાય. આ ખાટલો લઈ લો. દેખાડો આ પકડે. ખાટલો તું લઈ લઈશ? લઈ શકીશ? આ અમારે જો ને ખાટલો કેવો ઉપાડે છે, માણા ઉપાડે એની ગોત. છોકરો મજબૂત જ રાખી અમે. ખાનારો નકરો ખા જ કરે આખો દાડો, મજબૂત જ કરે ને. ભત્રીજા, જેવો ઘર ધણી કહેવાય, આમે દીવો કરી અને ઘર બતાવે છે કે ત્યાં પડ્યું છે બધું. એને આ પાહો કેવો મૂર્ખો કહેવાય? હોશિયાર મૂર્ખો નહીં, આને તો મૂર્ખાનો સરદાર કહેવાય. આપણું કામ તો સરળ થઈ ગયું. આ જન જંપે અને આ હુએ એટલી વાર છે. આપણું કામ સરળ અને એનું કામ તમામ. ધીમે ધીમે, બહુ ઉતાવળ નહીં કરવાની. આપણું કામ તો હવે થઈ ગયું છે. હું બધું સાફ કરીને જાશું. હું બેસી જા. જો એ રીતે કરે છે તું હરખું જોજે. એક કામ કરશું,
થોડું આગળ જવું પડશે ઓવે, કાકા. તો હરખું દેખાય હા આપણે તો અંદર હે ને? ચાલ આગળ ધીમે ધીમે હો ધીમે ધીમે કોઈ આવતું જ નહીં જોઈ લે આજુબાજુમાં આ બધો રસ્તો તો હા, જાય એવો દેખાય. હે ને હા આપણો રસ્તો તો જાય એવો હે ને આ તો કોઈ જાગી જાય તો આય એ આય 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 આવતો રહે આ બાજુ આ બાજુ આ બાજુ એ આય આ બાવરિયાનું ઓઠે અથાળું ઓઠે બસ હરખો બેસી હું તારો આઈડિયા તૈયાર રાખજે હો મારો આઈડિયા તૈયાર જ છે. એની જરૂર પડે હા તને કહી દઉં હવે આ જન જંપે તો સારું એ જટ સુઈ જાય તો સારું. તો આપણું કામ થાય ને એમને તો ચીતે થાય પણ કાકા જોજો હો, હા કોઈ જાગી ના જાય નકર આપણા બૈડા ઢીલા થઈ જાય હો. હવે ભાઈ વખતે તો હજી મને આ દુખે છે જો પાછળ જતા રહેજો પાછા. ઉભે પાછળ આગળ પાછળ કઈ ધીમું બોલજે હો હવે શું કીધું દેખાય છે ને તને દેખાય નહીં હા મને દેખાય. બસ તાન જો ચતુરભાઈ તમે કહેતા હતા ને તમે આઈડિયા મને શીખવાડો. તમે કહેતા હતા ને હા. કે મફતલાલ કઈ રીતે દાગીના સાચવે હા તો એ આઈડિયા હું તમને દેખાડું આ દેખાડો. કે કેવી રીતનો કરવાનો. જો મારી વાત સાંભળો હા. મારી પાસે આ હોનાનો દોરો 3 તોલાનો ટાઈમ બોલો. જોઈને ધ્યાનથી જ જોવું. અને આ 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા કેશ. યસ પકડ છોકરા સામે બચાવજે. જે રીતે સાચવું નહીં જુઓ એટલે તમારે મારે આઈડિયા કરવો તો કરવા થાય. આ પેટ્રોલની ટાંકીનું લોક ખોલ્યું, હા દોરો નાખ્યો અંદર, હા બાઈકની ટાંકીના ઢાંકણામાં દોરો જો નાખી કાકા દીધું. દબાવ ના એમનો હોશિયાર થઈ ગયો હોય. આ લોક રહ્યું ને મફતલાલ થોડું. થઈ જતી હોશિયાર કોણ હે? વખી હા લોક થઈ. વખી ગયો. હવે મારી વાત સાંભળો તમે. હા એ આ દોરાનું મોઢું થઈ ગયું આમ. હા હવે દોરો થઈ ગયો આપણો શેપ. હા તમને ખબર ના હોય તો એક વાત કહું, બોલો ને. ચોર આવે ને ચોર હા. તો સીધો શું કરે ઘરમાં કરે અને ઘર તોડે. આ દોરો પેટ્રોલની ટાંકીમાં હે, આ એવો સીધો કઈ બાઇક ના પકડે, સીધો જ ઘરમાં જાય અને દાગીના ચોરવાની ગણતરી હોય એની, એટલે ઘર લૂંટે. અને હા દોરો ગયો પેટ્રોલની ટાંકીમાં અને ચાવી રહી એની મારી જોડે. હવે આ ચાવી રહી ને હું મારા ખાટલાના ઓસિંગે લઈને હું એટલે કોઈ આને અડી શકે નહીં. મફતલાલ તમારો આઈડિયા સારો. તમારે ચોર તો શું પણ તમારે ડોશીએ ના ગોતીએ કે આ તો મારે ડોસીને ગોત લેવું હોય તો મને પૂછવું પડે. આ એમને આ પૈસા idea ભેગા મારે થયા કરવો પડશે. એટલે આ આઈડિયા તમે કરજો. પણ જો એક વાત, આ તમને શીખવાડી તમે બીજા કોઈને કહેતા નહીં ના કહો. હો ને કે મારા હું રાત તમારો પાડોશી હું. તમે વિશ્વાસ મિલીને મને આટલો આઈડિયા શીખવાડ્યો. હું કોઈને કહેતો હશું? મને તમારી પર વિશ્વાસ છે ને એના હિસાબે તો મેં હે ને આ કોઈને કીધું નહીં, આ તમને કીધું. ચમ કે તમને મને તમારી પર ફૂલ વિશ્વાસ છે એટલે. તને અને- ક્યાં ખબર હે કાકા ભત્રીજા જોડે એમ સમજી ગયા તમે? હા સમજી ગયા. તો હવે તમે જાઓ. હવે રાત બહુ થઈ ગઈ છે એટલે હવે હું નીકળું ને કે મારા ઘરે ચોરાશે કઈ ઘર બર ક્યાં જ છે. હા તમે જાઓ ને કે તમારું ઘર સાફ કરી નાખે. આ તો નહીં, આ તો ઉનાળાનો ટાઈમ છે. હવે અમે સુવી બરાબર. જાય હો કાકા હવે હવ હા જાય હે જો હા કાલી નો વારો ઓલાનો અને હાફર ભત્રીજા હા આ મૂર્ખો ચેવો કહેવાય બધું બતાવે હે ભાઈને ભાઈ એટલે એને- નહીં ખબર હોય હમ. કે આ કાકા ભત્રીજાને જોડ કેવી છે. હા અને હાફર દીવો કરીને તો ઘર બતાવી દીધું હે હવે એ તો બધું હા. સાચું હે ચાહન તારે દોરો ખબર હે ને હા ખબર પડી ગઈ. ઓલું બાઈક ની ઓલું હે ને બાઈક નું ઢાંકણું હે હા ને એકણ હંતાડી હોય દોરો હા પણ હારું એક વાત કહું તને ભત્રીજા હા બોલો ને. પૈસા તો ગમે એમ કરીને લઈ લઈશું આપણે હા પણ ઓલો દોરો એની ચાવી રહી ને ઢાંકણાની હા ઈ ખાટલામાં એની જોડે લઈને હોવાનું છે. પણ કાકા હા તમને ખબર તો છે કે આ તમારો ભત્રીજો હા તે આઈડિયા બતાવ્યો તો નહીં હા
આપણું કામ થઈ જશે. કામ થઈ જવાનું. હા થઈ જશે મને વિશ્વાસ છે. તમે જો આ તમારા ભત્રીજાનો કમાલ. આપણે પણ જોઈ નીકળ્યા એ ખબર હે તને? તું તો તારી બધી તૈયારીમાં હું ને? હું તમારી તૈયારીમાં છું. હા નહીતર જો બૈર